અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કામદાર ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર સહિતના કામદારોને ઓએનજીસી દ્વારા સેફ્ટી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર અને સફાઈ કામદારોને તાલીમ આપવામાં આવી હતી। સાથે સરકારના નિર્મળ ગુજરાત અંતર્ગત સફાઈ કામદારોને 10,000ના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી। અંકલેશ્વર ઓએનજીસી દ્વારા CSR ફંડમાંથી નગરપાલિકા ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર અને સફાઈ કામદારોને પોતાના આરોગ્યને ધ્યાને લઈ શારદા ભવન ટાઉન હોલ ખાતે સેફ્ટી કિટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઓએનજીસીના પ્રોડક્શન એસેટ મેનેજર હિરેન્દ્ર સ્વરૂપ, HR હેડ દીપકર બહેરા, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સેફ્ટી કિટ વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકાના સફાઈ કામદાર, ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર સહિત 250 જેટલા કામદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને તાલીમ આપવામાં આવી હતી। બાદ ઓએનજીસી દ્વારા જેકેટ, ટી-શર્ટ, ટોપી અને શૂઝ બેગની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે ગુજરાત સરકાર દ્વારા સફાઈ મિત્રોને પ્રોત્સાહન મળે તે માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને એક સફાઈ મિત્રને નગરપાલિકા દ્વારા 10,000ના પ્રોત્સાહન ઇનામની જાહેરાત કરવામાં આવી હતી। તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ આવે તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે। આ કાર્યક્રમમાં ઓએનજીસીના ફાઇનાન્સ હેડ વિનીત ગોયલ, CSR એક્ઝિક્યુટિવ નીતિશ પાટીલ સહિત ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસીના CSR ફંડની મદદ લઈ અમારા નગરપાલિકાના જે 250 સફાઈ મિત્રો છે એમને એમના આરોગ્યને ધ્યાનમાં રાખીને સફાઈ કિટનું વિતરણ કરવામાં આવેલું છે। અંકલેશ્વરની અંદર નગરના મુખ્ય રસ્તાઓ, ગલીઓ વધારે સ્વચ્છ રહે એ માટે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સેનિટેશન ચેરમેન તથા કારોબારી ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ હંમેશા જાગૃત છે અને અંકલેશ્વર નગરપાલિકા એ જે ટીમ તરીકે સાથે મળીને કામ કરે છે અને SS24 એટલે કે સ્વચ્છતા સર્વેક્ષણ 24ની અંદર ભારતમાં અંકલેશ્વરનો નંબર આગળ આવે એ માટે અમે પ્રયત્નશીલ છીએ। તેમજ ગુજરાત સરકાર શ્રી દ્વારા સફાઈ મિત્રોને પ્રોત્સાહન મળે એના માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને એક સફાઈ મિત્રને નગરપાલિકા તરફથી 10,000નું ઇનામ આપવાની આજે પણ જાહેરાત કરવામાં આવી છે, જેથી કરીને સફાઈ મિત્રો નગરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય અને એમને પ્રોત્સાહન મળે। જય હિન્દ, જય ભારત। पखवाड़ा के कार्यक्रम के अंतर्गत इस क्रम में आज अंकलेश्वर नगर पालिका में ओएनजीसी के CSR कार्यक्रम के अंतर्गत स्वच्छता किट का वितरण किया गया है और ओएनजीसी जो है वो स्वच्छता के प्रति प्रतिबद्ध है। हम अपने कार्य क्षेत्र में स्वच्छता को रखते हैं और अपने अधिकारी और कर्मचारियों को स्वच्छता के विषय में जागरूक करते रहते हैं और स्वच्छता रखने के कार्यक्रम और स्वच्छता रखने के हम लोग बताते रहते हैं सबको। उसी क्रम में हम अपने घर, मोहल्ले, गली और अपने शहर को स्वच्छ रखें, यही मैं सबसे अपील करता हूं और इस महान कार्य में अंकलेश्वर नगर पालिका की एक बहुत महत्वपूर्ण भूमिका है और उसके कर्मचारीगण हमारे शहर को, हमारे अंकलेश्वर नगर को स्वच्छ रखने में कार्यरत हैं। वो इसी तरह कार्य करते रहें और इस अंकलेश्वर शहर को स्वच्छ रखने में हमें मदद करें और ओएनजीसी अपने तरीके से और अपने कार्यक्रमों के द्वारा जागृति फैलाने का काम भी करती है। सभी नागरिकों में हम अपने कार्यक्रम आयोजित करते रहते हैं और हम अपने यहाँ भी इस कार्यक्रम को आयोजित हम लोगों ने भी किया अपनी कॉलोनी में और हम लोग इसके लिए प्रतिबद्ध हैं कि हम लोग स्वच्छ रखें अपने एरिया को, अपने जहाँ कार्य क्षेत्र है उसको और अपने जहाँ रह रहे हैं। और मेरी यही सबसे प्रार्थना है कि अपने शहर को भी हम लोग स्वच्छ रखें। धन्यवाद।